મળશે તાને ભેંસો ભલીએ મળશે તાને નહીં મળે મને બાપ રે વરસાદ તો થઈ ગયો છે આ તો રાતે આપણે તો હોઈ ગયા હતા પેલા સાપરામથી ખબર જ રહી નહીં કે વરસાદ થયો નહીં થયો તમારે કેટલા ક્ષેત્ર ખેડ્યા વગર પડ્યો છે તો ત્રણ ક્ષેત્ર ખેડ્યા વગર પડ્યા છે એડા કેટલા વાયા એડા બે અમાર તો કોઈ વાયું નહીં અમે તો આ કોટાળા પડ્યા જો કયા કોટાળા પડ્યા છે ઉખડતું નતું સારું શેડા બધું પણ શેડા કાઠું બમ થઈ ગયું હતું તે હવે વરસાદ થયો છે ને તે હવે કોઈક વાવા અડધા પેલા કરે અને અડધા ગુલાબ જાંબુ કરે એવો વિચાર છે તમારે સરપંચ શું વાવવાનું છે માર તો ખેતર ખેડ્યા વગર ન પડે છે ડીઝલના પૈસા છે એટલે 3000 રૂપિયા ઘરમાં પડ્યા છે એમ તો કોઈ 3000 રૂપિયા કેટલા પૈસા પડ્યા અમારે તો નથી એમ હા કે તમે ડીઝલ મંગાવ્યું તો થોડું 2 લીટર મને આલજો કે મારે કાઠું છે હમણાં ખાણો હાલશો ને તો મોમો ટ્રેક્ટર કાબુ હેડ છે કાબુ છે ના પાણી ભરેલું છે ટ્રેક્ટર ડીઝલ બાળી નાખો છો યાર શેડતું કેમ નહીં પણ આવામ ના હેડે ના હેડા ફૂટ તો ના પડે કે આવામ શેડવાનું છે મસ્ત નહીં શેડવાનું હું તો 2 ટોલા લાવી દેવા છે 2-3 ટ્રેક્ટર ભેગા કરવા છે તો પડ્યા ઘેર પડ્યા માતા છોકરા રમશી પણ લાભ છે ખરા ખેતીમાં બધા ટ્રેક્ટર જ લાભ છે શેપણના ખેતો મજૂર કરવા જાવ છો બેઠા ઈરા સરપંચ અમાય મે કપાને દા પેલું કયું તો તેમાં તમે આવશો મજૂરી કરવા આવશો હા કરી આલો મજૂરી કેટલી આવશો 200 રૂપિયા તો મજૂર કરી આલું તાને અને ખાવાનું તમે ખવડાવશો કે ટિફિન લઈને આવશી ટિફિન લઈને આવશો અને ચા પાછો ને ચા નાસ્તો હારું હડો મજૂર આવી જો હડો 12 વાગે એ મજૂરો હમુ કામ કરજો 12 વાગે એટલે બધું ન્યાથી નાખજો 200 રૂપિયા મળી જાય તમારો રોકડ 200 રૂપિયા આ મજૂર તમે આવું કી ખબર હરખુની ના દન અને 12 વાગે સુધી ને તો 100 રૂપિયા આલ્યો કેટલા પૈસા જા 150 રૂપિયા એમ 1 2 તમારા 1 2 3 દોઢો તમારા 1 2 અને 3 દોઢો તમારા 1 2 યા 100 રૂપિયા તમે સા પાણી કરજો સરપંચ લેવા દો 50 રૂપિયા વાપરવા લે કાલે આવજો પૈસા રોકડા લઈ જજો ખાવા પીવાનું આલ્યું અને કાલે આખો દાડો રહેજો ને તમને 400 રૂપિયા મજૂરી મળી જાય બરોબર ઘણા ભગવાને પૈસા આલ્યા જો ક્યાં થાપા ઠીક નહીં કોપી આનંદ કરો હડો એ સરપંચ અમાર રોડા ભેડા કરવાના એ મજૂર કરી આલજો મજૂર તો કરી આલું પણ 500 રૂપિયા થાય સારું હા તમે તાર કહેજો હું કાલ મજૂર કરી એટલે ઓડો 500 રૂપિયા મારવાના એટલે આ મજૂર ભેગા આ રોડ ભેગા કરી દેજો મજૂર હરતો કા એ તમે તો ઓમાં આવી ગયા એક વાત તો કહેવાની તમને હું જવાબદારી કોણ લે જવાબદારી 500 રૂપિયા નહીં લેવાના તમારે જવાબદારી હમાર પછી આપણી જવાને આનું ખબર મોઈ બીજું કાપ કાજે મારી જવાબદારી આ વડી કેવું હતું તો ભાઈ ગોમના સરપંચ બન્યા કોઈ અને મજૂર તો
એક 3 જણા જો 500 રૂપિયા તમારા, આ 500 તમારા, આ 500 તમારા, 1 2 3 4 ના 500 તમારા. દુઃખના દાડા આયા હોય છોકરી હોંભળ નહીં ના ઘર તારા જેવી માતાના દીવા પડ્યા હોય દુઃખ વેઠી